નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ટેક્સ્ટ ફંક્શન છે એ કરવાના છે. ચોપડીમાં પાના નંબર 34 અને 35 ઉપર 34 થી 35 ની વચ્ચે ટેક્સ્ટ ફંક્શન છે, બરાબર. એમાંથી તમે જોઈ સમજી શકો છો. ચોપડી તમારે જ્યારે આ વિડીયો ચાલુ હોય ત્યારે તમારા બુક છે તમારી ખુલ્લી રાખવી, બરાબર. હું ડાયરેક્ટ પ્રેક્ટિકલી આ બધા ફંક્શન છે તમને સમજાવું છું કે પ્રેક્ટિકલમાં ડાયરેક્ટ કેવી રીતે થાય, બરાબર. સૌથી પહેલો ફંક્શન છે CHAR, જેને આપણે કેરેક્ટર ફંક્શન પણ કહી શકીએ અથવા ચાર તમે એવી રીતે બોલી શકો, બરાબર. કેરેક્ટર ફંક્શનથી શું થશે તો કે તમે કોઈ પણ નંબર લખશો, બરાબર, તો એનો તમને આસ્કી કોડ એનો શોધી શકશે, બરાબર. કેરેક્ટર ફંક્શનથી તમે કોઈ પણ સંખ્યા છે એનો આસ્કી કોડ છે એ શોધી શકો છો. તમારે ખાલી નંબર લખવાનો, એટલે એનો જે કોડ થતો હશે, બરાબર, આસ્કી કોડ પ્રમાણે એ કોડ છે એનો તમારો આવી જશે, બરાબર. તો આ રીતે કેરેક્ટર ફંક્શનનો ઉપયોગ તો કે આપેલ અક્ષર છે એનો આસ્કી કોડ શોધવા માટે થાય છે. ત્યારબાદ કોન્કેટેનન્ટ છે. કોન્કેટેનન્ટ ફંક્શન છે જેનો મિનિંગ થાય છે આ ફંક્શનથી તમે બે કે તેથી વધારે શબ્દ છે એને જોડી શકો છો, બરાબર. આને કોન્કેટેનન્ટ એવી રીતે વચાય, બરાબર. આના સ્પેલિંગમાં ભૂલ હશે તો તમારો ફંક્શન છે એ વ્યવસ્થિત થશે નહીં, બરાબર, એરર આવશે. હવે જો કોન્કેટેનન્ટ એટલે નીચે તમને એની ફોર્મ્યુલામાં બતાવે છે text1 text2, બરાબર. આમાં હું 3 નામ લખીશ, બરાબર, એટલે 3 નામ જોઈન્ટ થઈને આવી જશે, બરાબર. ઇન્વર્ટેડ કોમામાં જ્યારે કાંઈ પણ લખાણ લખો છો, કોઈ પણ નામ લખો છો એક્સેલમાં, બરાબર, અને એ ફોર્મ્યુલામાં યુઝ થતું હોય તો તમારે એને ઇન્વર્ટેડ કોમાની અંદર જ લખવાનું, બરાબર. મોહિત, ત્યારબાદ અલ્પવિરામ કરીને સ્પેસ મૂકી, સ્પેસ નહીં મૂકો તો ચાલે, ડાયરેક્ટ અલ્પવિરામ કરી નાખશો અને ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, પણ તમને વ્યવસ્થિત અહીં દેખાય એટલે હું સ્પેસ મૂકું છું. બાકી સ્પેસ મૂકો કે ન મૂકો એનાથી કંઈ એરર આવશે કે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. મોહિત, મહેશ અને રાજેશ, બરાબર. આ 3 નામ હું લખું છું અને ઇન્વર્ટેડ કોમા પૂરો અને કાઉન્સ પણ પૂરો. હવે એન્ટર આપશો, બરાબર, તો આ ત્રણેય શબ્દ છે એ જોઈન્ટ થઈને આવી જશે, બરાબર. એટલે એક કરતાં વધારે શબ્દની તમારે જ્યારે જોડી બનાવી હોય ત્યારે કોન્કેટેનન્ટ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખવું, બરાબર. MCQમાં બધે પૂછાશે કે બે શબ્દ જોડવા હોય તો કયો ફંક્શન છે એ યુઝ થાય છે, અથવા કોન્કેટેનન્ટ એ કયા ફંક્શન છે, કયા ફંક્શનનો ભાગ છે, તો કે ટેક્સ્ટ ફંક્શન છે, બરાબર, એમાં આવે છે. એટલે તમારે ખાસ એ પણ હેડિંગ યાદ રાખવું પડશે કે તમારું જે આ કોઈ પણ ફંક્શન છે એ કયા મેઇન ફંક્શનની અંદર આવે છે. તો આ ટેક્સ્ટ એ મેઇન ફંક્શન છે, એની અંદર આ બધા ફંક્શન આવે છે, બરાબર. કોન્કેટેનન્ટથી હજી એક આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. સાવ ઇઝી છે, બરાબર. તમે એક કરતાં વધારે શબ્દ છે એને જોડી શકો છો. હિન્દુસ્તાન, બરાબર, પછી અલ્પવિરામ કરીને પ્રાઇવેટ, પીવીટી, અને ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા પૂરા, અને ત્યારબાદ ફરીથી કોમા કરી અને લખશું આપણે લિમિટેડ, સોરી LTD આવશે, લિમિટેડ LTD, બરાબર. ટૂંકમાં લખું છું અને ઇન્વર્ટેડ કોમા પૂરા અને કાઉન્સ પણ પૂરો. તો આવી રીતે હિન્દુસ્તાન પ્રાઇવેટ લિમિટેડ. તો આવી રીતે કોન્કેટેનન્ટ ફંક્શન છે એ કામ કરે છે. ત્યારબાદ એક્ઝેટ, બરાબર, એક્ઝેટ ફંક્શન. હવે એક્ઝેક્ટ ફંક્શનથી શું થશે? એક્ઝેક્ટ ફંક્શનથી તમારું જે લખાણ છે સેમ, એટલે કે સરખું હશે તો ટ્રુ આવશે, સરખું નહીં હોય તો ફોલ્સ આવશે, બરાબર. ચેક કરવાનું કામ કરશે એક્ઝેક્ટ ફંક્શન. હવે એક્ઝેક્ટ ફંક્શન હું લખું છું, ત્યારબાદ કાઉન્સની અંદર લખું છું, બરાબર. બે હું શબ્દ લખીશ, બરાબર. બે જો સેમ હશે તો તમને ટ્રુ આવશે અને બે માંથી સેમ નહીં હોય તો તમને ફોલ્સ આવશે, બરાબર. અહીંયા મારું નામ લખું છું, બરાબર. ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા પૂરા કરું છું, ત્યારબાદ ફરીથી નામ લખી અને ઇન્વર્ટેડ કોમા પૂરા કરું છું, બરાબર. અત્યારના જુઓ બે શબ્દ છે, બે વર્ડ સેમ છે એટલે ટ્રુ છે આવ્યું, બરાબર. હવે હું ચાઈ કરીને એક સાચો અને એક ખોટો લખીશ, બરાબર, જેથી કરીને તમને સમજાય. ઇન્વર્ટેડ કોમા પૂરા, ફરીથી અલ્પવિરામ કરી text2, બરાબર. બીજો ટેક્સ્ટમાં આપણે લખશું, આપણે મારું નામ જ લખું છું પણ સ્પેલિંગ ખોટો લખું છું, બરાબર. એટલે તમને ફોલ્સ છે એવું બતાવશે, બરાબર. તો આવી ગયું ફોલ્સ. ટૂંકમાં તમારું લખાણ છે ચેક કરવાનું કામ કરશે એક્ઝેક્ટ ફંક્શનથી, બરાબર. બંને વર્ડ સાચા હશે એટલે કે સેમ હશે,
સોરી સેમ હશે, સાચા નહીં, સેમ હશે તો ટ્રુ આવશે, સેમ નહીં હોય તો ફોલ્સ આવશે, બરાબર. ત્યારબાદ પાંચમું ફંક્શન છે લેફ્ટ. આ પણ સાવ ઇઝી છે. લેફ્ટ ફંક્શનથી શું કરી શકશો તો કે લેફ્ટ ફંક્શનથી તમે ચોક્કસ અક્ષર મેળવી, સોરી ડાબી બાજુના કોઈ પણ લખાણ છે એના ડાબી બાજુના તમે ચોક્કસ અક્ષર છે મેળવી શકશો, ટેક્સ્ટ, અને તમને નીચે એની ફોર્મ્યુલામાં બતાવે છે નંબર કેરેક્ટર્સ, બરાબર. તો તમારે જેટલા નંબર્સ જોતા હોય એના કેરેક્ટર્સ તમને જોવા મળશે. તો તમે પહેલા ટેક્સ્ટ લખો છો, બરાબર, કોઈ પણ એક શબ્દ લખો અને એની ઇન્વર્ટેડ કોમામાં શબ્દ લખો. હવે તમારે ડાબી બાજુના કેટલા અક્ષર જોઈએ છે? 3 જોઈએ છે, તો તમારે અલ્પવિરામ કરીને લખવાનું 3. હવે એન્ટર આપશો તો તમારા લખાણ છે એના ડાબી બાજુના પહેલા 3 અક્ષર છે એ આવી જશે, બરાબર. જ્યારે કોઈ પણ લખાણ લખતો હોય એના પહેલા તમારે ડાબી બાજુના 3 અક્ષર જોતા હોય, બરાબર. 3 અથવા તમે ગમે એટલા અક્ષર છે એ લખી શકો છો. લેફ્ટ, ત્યારબાદ કૌંસની અંદર આપણે લખશું ઇન્વર્ટેડ કોમાની અંદર લખાણ લખવાનું. તમે જે કંઈ પણ શાબ્દિક માહિતી લખો છો હંમેશા ઇન્વર્ટેડ કોમાની અંદર આવશે, આ ખાસ યાદ રાખવાનું. એટલે જ્યારે તમે ફોર્મ્યુલામાં કોઈ પણ શાબ્દિક માહિતીનો ઉપયોગ કરતા હોય, બરાબર, ત્યારે તમારે ઇન્વર્ટેડ કોમા કરવા ફરજિયાત છે. ઇન્વર્ટેડ કોમામાં હું લખું છું મોહિત અને ત્યારબાદ એમ લખું છું 2, એટલે ડાબી બાજુના પહેલા 2 અક્ષર છે એ આવી જશે, બરાબર. MO આવી ગયું. હવે એવી રીતે રાઈટ, રાઈટથી શું થશે તો કે તમારા લખાણ છે એના જમણી બાજુના છે અક્ષર આવશે, બરાબર. સેમ આ રીતે જ કામ કરશે, જેમ સેમ લેફ્ટ કામ કરે છે સેમ રાઈટ કામ કરશે, બરાબર. બરાબર, ઇઝ ઇક્વલ ટુ કરીને રાઈટ, ત્યારબાદ કૌંસની અંદર આપણે લખશું ઇન્વર્ટેડ કોમાની અંદર દ્રષ્ટિ, ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા પૂરા, અને ત્યારબાદ અલ્પવિરામ કરી આપણે લખશું. આપણે જમણી બાજુથી 4 અક્ષર જોતા છે તો અલ્પવિરામ કરીને 4 લખશું. તો જો જમણી બાજુથી છે 4 અક્ષર છે એ આપણે આવી ગયા છે. ફરીથી રાઈટ, ત્યારબાદ ટેક્સ્ટ, તો ટેક્સ્ટ દાખલ કરો. તમને ફંક્શન યાદ હોય, તમને એનું ફોર્મેટ યાદ ન રહેતું હોય, બરાબર, એની વાક્ય રચના યાદ ન રહેતી હોય તો તમે તમારે નીચેનું જે એનું ફંક્શન છે, જે નીચે તમારે એની સિન્ટેક્સ બતાવે છે, તમારે એને સમજવાની કોશિશ કરવાની. જો રાઈટ છે, જ્યારે તમે કાઉસ ચાલુ કરશો એટલે તમને એની વાક્ય રચના જોવા મળશે. તમને અહીંયા એમ કીધું છે ટેક્સ્ટ, તો તમારે ટેક્સ્ટ દાખલ કરવાનું. કેરેક્ટર નંબર, તો તમારે નંબર દાખલ કરવાના. એવી રીતે યાદ રાખશો તો તમને બધા ફંક્શનની ફોર્મ્યુલા છે એ વ્યવસ્થિત યાદ રહી જશે, તમારે થોડુંક ઇઝી પડશે. હવે ત્યારબાદ મિડ ફંક્શન. મિડ ફંક્શનથી શું થશે? MID મિડ ફંક્શન. તો કે આ ફંક્શનથી તમે ટેક્સ્ટના શરૂઆતના ચોક્કસ અક્ષરથી અંતના ચોક્કસ અક્ષર સુધીની ટેક્સ્ટ મેળવી શકશો, બરાબર. હવે આ કરવું એટલે તમે વ્યવસ્થિત સમજાય, બરાબર. મિડથી શું થશે? તમારા શરૂઆતના અને છેલ્લેના, બરાબર, એવી રીતે તમે અક્ષર છે એ મેળવી શકો. તમે કોઈ પણ ટેક્સ્ટ લખો છો, બરાબર, કોઈ પણ વર્ડ લખો છો, એના સ્ટાર્ટિંગના અમુક અક્ષર અને છેલ્લા અમુક અક્ષર એવી રીતે મેળવવા હોય ત્યારે મિડ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે, બરાબર. હવે જો હું લખું છું રાજકોટ લાયન્સ, ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા છે એ પૂરા કરું છું. ત્યારબાદ હવે કયો ફંક્શન આવશે? સ્ટાર્ટ નંબર. તમારો નંબર ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે બીજો, એટલે તમારું લખાણ છે એનો બીજો અક્ષરથી ચાલુ કરશે અને એન્ડ ક્યાં થશે તમારું લખાણ? તો કે તમારું લખાણ તમારે એન્ડ તમારે 5મા કે 6ઠ્ઠા અક્ષરે, બરાબર, જે અક્ષરમાં તમારે એન્ડ કરવું હોય ત્યાં તમે કરી શકો. હું અહીંયા 5મા અક્ષરે મારે લખાણ એન્ડ કરી દેવું છે તો હું એન્ડ નંબર આપું છું 5. તો જો રાજકોટ, તો 5મું અક્ષર ટી થાય છે ને, એટલે 5મા અક્ષરમાં લખાણ છે તમારું સ્ટોપ થઈ જશે. હવે રાજકોટ લાયન્સ એવી રીતે લખ્યું છે, બરાબર. હવે જો અહીંથી તમારો બીજો અક્ષર કયો થાય છે? RA, બરાબર. તો ત્યાંથી સ્ટાર્ટ થશે. પહેલા તમારે સ્ટાર્ટ વેલ્યુ તમે 2 નંબર આપી હતી ને, તો તમારું બીજા નંબરનું જે અક્ષર હશે ત્યાંથી તમારી સ્ટાર્ટ વેલ્યુ આવશે, બરાબર. અને ત્યારબાદ તમારે સ્ટોપ વેલ્યુ ક્યાં આપી છે? એન્ડ વેલ્યુ તમારી કઈ છે તો કે તમે 5મો, તો 5મો તમારો નંબર કયો થાય છે? ટી થાય છે. જો તમે ગણશો તો તમને ખબર પડશે કે ટી તમારો 5મો અક્ષર છે, તો ત્યાં જ તમારું લખાણ સ્ટોપ કરી દેશે. એટલે આવી રીતે મિડ ફંક્શન છે એનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. કોઈ પણ લખાણ છે એના સ્ટાર્ટિંગના અક્ષર અને એન્ડના અક્ષર છે એ તમે લઈ શકો છો સેટિંગ કરીને. હવે અહીંયા બીજું આપણે લઈએ છીએ, હું લખું છું ચેન્નઈ સુપર કિંગ, બરાબર. ચેન્નઈ સુપર કિંગ આવી રીતે આખું લખાણ લખ્યું, બરાબર. હવે કોમા કરીને મેં લખ્યું 5, તો 5મા અક્ષરથી છે
લખાણ છે ચાલુ થશે હવે અને 8મા અક્ષરથી એન્ડ થઈ જશે, બરાબર. તો 5મો અક્ષર કયો થશે? CHENN. આ જે બીજો એન છે એ આપણો 5મો અક્ષર છે અને 8મા અક્ષરે સ્ટોપ થઈ જશે. તો જો તમારી સ્પેસ પણ એક સ્પેસ મૂકો છો એ એક અક્ષર ગણાય છે એનો, બરાબર. હવે ત્યારબાદ ફાઇન્ડ કમાન્ડ. ફાઇન્ડ કમાન્ડથી શું થશે? ફાઇન્ડ કમાન્ડથી તો કે ટેક્સ્ટમાં આપેલા વાક્યમાં કેટલા અક્ષરથી શરૂ થાય છે તે શોધી શકાય છે, બરાબર. ટૂંકમાં તમે તમારા લખાણ છે એના અક્ષર છે એટલે કે એના નંબર અક્ષર છે એની ગણતરી તમને કરીને આપશે, બરાબર. હવે ઇન્વર્ટેડ કોમાની અંદર લખું છું ફાઇન્ડ KOT. હવે તમારો KOT જે શબ્દ છે, બરાબર, એ ક્યારથી ચાલુ થાય છે એ તમને ગણીને બતાવશે. હવે હું આખો વર્ડ લખું છું રાજકોટ લાઇન્સ, બરાબર. એમાંથી KOT, બરાબર, ક્યારથી ચાલુ થાય છે ને એ તમને નંબર ગણીને બતાવશે. તો તમારે નંબર ક્યાંથી ચાલુ કરવા છે? 1 નંબરથી ચાલુ કરવું છે ને. 1 નંબર લખવાનો મિનિંગ છે તમારે સિરીઝ કેમ જોઈ છે? 1, 2, 3 લાઇનમાં એમ જોઈ છે તો ત્યાં તમારે 1 લખવો પડે, બરાબર. સ્ટાર્ટ નંબર તમને ત્યાં તમારે મૂકવો પડે. હવે KOT, બરાબર, કેટલા નંબરથી ચાલુ થાય છે? તો કે 4થા નંબરથી. હવે જો તમે KOT આપણે પૂછ્યું કે KOT ફાઇન્ડ કે KOT શોધો કે તમારો જે લખાણ છે એમાં KOT કેટલામાં અક્ષરથી ચાલુ થાય છે, તો RAJ, બરાબર. ત્રીજો અક્ષર છે ચોથો અક્ષર છે તમારો K, એટલે ચોથા અક્ષરથી તમારું KOT ચાલુ થાય છે. તો તમારા અક્ષર છે એના ડિજિટ તમને ડિજિટ છે લખીને બતાવશે અને એ સ્ટાર્ટિંગ વેલ્યુ લેશે, બરાબર. તમે જે સ્ટાર્ટિંગ વેલ્યુ આપશો એ આવશે. એટલે તમારો સ્ટાર્ટ નંબર હંમેશા 1 જ આપવાનો રહેશે. બીજા આપશો તો તમને એરર આવશે. તો તમારે સ્ટાર્ટ નંબર 1 લખી દેવાનું એટલે તમારો ગણીને છે આવી જશે. ટૂંકમાં ફાઇન્ડ કમાન્ડથી શું થશે? તમે જે કંઈ પણ શબ્દ એને ફાઇન્ડ કરવાનું કહો છો, બરાબર, એ અક્ષર કેટલામો આવે છે એના નંબર ગોતીને તમને આપશે. ટૂંકમાં ફાઇન્ડ છે તમારો જે શબ્દ છે એના નંબર ફાઇન્ડ કરીને આપશે. થોડુંક અટપટું છે, તમારે યાદ રાખવું પડશે, બરાબર. 2 થી 3 વાર તમે આ થોડુંક ફાઇન્ડ સમજશો તો ત્યારે તમને થોડુંક સમજાશે. હવે SHTI આ શબ્દ છે, મારે આ જે મેં શબ્દ લખ્યો, મારું નામ લખ્યું દ્રષ્ટિ, બરાબર, એમાં મારે શોધવું છે કે કેટલામાં નંબરથી ચાલુ થાય છે. હું સ્ટાર્ટિંગ નંબર 1 આપી દઉં છું. તો SHT ક્યાંથી ચાલુ થાય છે? તો ચોથો અક્ષર છે મારો. તો તમને એમ કહેશે કે તમારો જે આ SHT છે એ ચોથા નંબરથી તમારો S વાળો અક્ષર છે એ ચાલુ થાય છે એ શબ્દ. તો આ રીતે ફાઇન્ડ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે લેન ફંક્શન. લેન ફંક્શન છે એનાથી શું થશે? તો કેટલા અક્ષર છે ગણી શકાય. સાવ ઇઝી ફંક્શન હોય તો આ તમે તમારું કોઈ પણ શબ્દ લખો છો એમાં કેટલા અક્ષરનો એ શબ્દ છે એના નંબર તમને કાઉન્ટ કરી આપી દેશે, બરાબર. તો DRASHTI કુલ 7 અક્ષર થાય છે, બરાબર. તો એની ગણતરી કરીને તમને આપી દેશે. એટલે લેન ફંક્શનથી શું થશે? તો તમે કંઈ પણ શાબ્દિક માહિતી તમે દાખલ કરેલી છે તો એના અક્ષર ગણીને તમને એ બતાવશે. તો લેન ફંક્શનથી હજી એક ઉદાહરણ જોઈ લઈએ. = લેન અને ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે કંઈ પણ લખાણ લખીએ. હું લખું છું મુંબઈ ઇન્ડિયન્સ. તો બરાબર આમાં સ્પેસ મૂકી છે એનો એક અક્ષર ગણશે એટલે 14 અક્ષર થયા, બરાબર. તમે ગણો મુંબઈ ઇન્ડિયન્સમાં ગણો એમાં તમારી જે સ્પેસ છે એ પણ ગણાઈ જાય છે અને એમ કરીને તમારા જવાબ 14 આવે છે, બરાબર. હવે લોઅર ફંક્શનથી આ પણ ફંક્શન સાવ ઇઝી છે. લોઅર ફંક્શનથી તમે કંઈ પણ બીજી ABCDમાં લખેલું હશે એ પહેલી ABCDમાં તમે એને ફેરવી શકશો, બરાબર. તમે કંઈ પણ લખાણ છે ઇન્વર્ટેડ કોમાની અંદર તમે બીજી ABCDમાં લખો છો તો પહેલી ABCDમાં લખશો તો બીજી ABCDમાં આવશે. લોઅર એટલે બીજી ABCD એટલે તમે કંઈ પણ બીજી ABCDમાં લખશો તો કોઈ પણ જાતનું તમને કંઈ આઉટપુટ નહીં મળે. તમારે કેપિટલમાં લખવાનું આવશે. કેપિટલમાં તમે કોઈ પણ લખાણ લખો છો એ ઓટોમેટિક સ્મોલ થઈને આવી જશે લોઅર ફંક્શનથી. હું આખું નામ કેપિટલમાં લખું છું, હવે એ આખું સ્મોલમાં આવી ગયું. તો લોઅર ફંક્શનથી તમે કેપિટલ અક્ષરને સ્મોલમાં ફેરવી શકો છો, બરાબર, જેને આપણે લોઅર કેસ પણ કહી શકીએ. હજી એક એક્ઝામ્પલ જોઈ લો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ જાય. તો બરાબર સ્મોલમાં આવી ગયું છે લોઅર કેસમાં. હવે અપર કેસથી તમે તમારું લખાણ છે એ તમે શું કહેવાય
પહેલી એબીસીડીમાં એટલે કે કેપિટલ લેટર્સમાં લઈ શકો છો, બરાબર. હવે મુંબઈ મેં આખું બીજી એબીસીડીમાં લખેલ છે. હવે એન્ટર આપશો તો અપર કેસમાં થઈ જશે, એટલે કે મુંબઈ. કમ્પ્યુટરમાં અપર કેસનો મિનિંગ થાય કેપિટલ અક્ષર, લોઅર કેસનો મિનિંગ થાય સ્મોલ અક્ષર, બરાબર. આવું તમારે પાંચમામાં અપર કેસ, લોઅર કેસ ને બધું આવતું, બરાબર. હવે ત્યારબાદ પ્રોપર કેસ છે. હવે પ્રોપર ફંક્શનથી શું થશે તો તમે તમારું લખાણ છે એ પ્રોપર અંગ્રેજીના નિયમ પ્રમાણે તમે એને લઈ શકશો. આપણે કેમ અંગ્રેજીના નિયમ પ્રમાણે તો પેલો અક્ષર કેપિટલ હોય, નામનો પેલો અક્ષર કેપિટલ હોય, એટલે એ બધી ગ્રામેટિકલ ફોર્મ્યુલાને લઈ આધારે તમારું આખું વાક્ય છે આવી જશે. હવે જો અહીં પ્રોપર લખું છું, બરાબર. હવે ઇન્વર્ટેડ કોમાની અંદર હું લખીશ પ્રોપર, અને તમારા કાઉન્સમાં ટેક્સ્ટ લખવાનું છે, એટલે કોઈ પણ ટેક્સ્ટ છે ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે લખશું, અને હું આડાવડું લખશું. અમુક અક્ષર કેપિટલમાં અને અમુક અક્ષર સ્મોલમાં હું લખીશ, જેથી કરીને શું થશે, વ્યવસ્થિત બધું છે એ પેલો અક્ષર કેપિટલ, બાકી બધા સ્મોલ, એવી રીતે તમારું લખાણ છે એ વ્યવસ્થિત આપણે જેમ ઇંગ્લિશનો નિયમ હોય એ પ્રમાણે આવશે, બરાબર. રાજકોટ લાયન્સ એવું લખું છું, બરાબર. અને કાઉન્સ બંધ કરું છું, સોરી, ઇન્વર્ટેડ કોમા કરવાના ભૂલાઈ ગયા છે આગળથી, એ કરી નાખું છું. હવે કાઉન્સ છે બંધ કરી દઈશ. આવી રીતે મેં આડાવડું બધું લખ્યું છે, અમુક અક્ષર કેપિટલ, અમુક અક્ષર સ્મોલ. તો હવે એને વ્યવસ્થિત કરીને તમને બતાવશે રાજકોટ લાયન્સ, બરાબર. તો પેલો અક્ષર કેપિટલ આવે છે, જો બંને નામ છે એટલે એનો બંનેનો પેલો અક્ષર કેપિટલ આવશે, બરાબર. અને બાકી બધા સ્મોલ. તો આવી રીતે તમે પ્રોપર કેસની અંદર તમારું લખાણ ફેરવી શકો છો. રિપ્લેસનું મિનિંગ થાય બદલવું, બરાબર. તો કે શું થશે તો કે ચોક્કસ અક્ષરથી શરૂ કરીને અમુક ચોક્કસ અક્ષર સુધીની ટેક્સ્ટ કાઢી તેની જગ્યાએ નવી ટેક્સ્ટ ઉમેરી શકો છો, બરાબર. આ પણ થોડું કટપટું છે. ફાઇન્ડ કમાન્ડ જેવો તમારો તો સોરી ફાઇન્ડ ફંક્શન એવું જ કંઈક રિપ્લેસ છે. તમે એક અક્ષરની જગ્યાએ બીજો અક્ષર તમારે એડ કરવો હોય તો તમે રિપ્લેસ કમાન્ડનો ઉપયોગ કરી શકો. હવે તમારે જે વસ્તુ બદલવી છે ને, જે શબ્દ તમારે મૂકવો છે ને એ પહેલા લખવાનું. તમારે આ છે એક્શન, એક્શન શબ્દ તમારે મૂકવો છે અમુક અક્ષર કાઢીને, તો સૌથી પહેલા એ લખવાનું. અને ક્યાંથી નીકળવો જોઈએ તો કે એક્શન પછી આ શબ્દ કેટલામાં અક્ષરમાં ફિટ કરવાનો છે, બીજો અક્ષર ચાલુ થાય ને ત્યાં આપણે એને મૂકવાનું છે. અને કેટલા વર્ડ છે, એક જ વર્ડ છે, બરાબર. એક જ મૂકવો છે એટલે આપણે ત્યાં નંબર આપવો પડશે. કેટલા નંબર, એક્શન એ આપણો એક જ નંબર, સોરી એક જ શબ્દ છે. જો બે શબ્દ મૂકવા હોય તો આપણે ત્યાં 2 લખત, અને આપણે લખીએ TTN. હવે જે TTN છે, બરાબર. તો અટેન્શન જુઓ, આખો તમારો થઈ જાય છે અટેન્શન. તો તમારું જે આપેલું છે એક્શન શબ્દ છે એનો બીજો અક્ષર છે કાઢી નાખવાનો છે, બરાબર. તો જે તમારે જે નંબર કાઢી નાખવાનો હોય પહેલા લખવાનો હોય, અને પછી જે જોઈન્ટ કરવાનું હોય એ તમારે એના નંબર આપવાનો હોય. તમારે શું જોઈન્ટ કરવું છે, TTN કરીને જે આખો વર્ડ છે એ જોઈન્ટ કરવો છે, અને એક જ વર્ડ છે એટલે તમે ત્યાં લખો છો 1. જો 2 વર્ડ હોત તો તમે ત્યાં લખત 2. 2 વર્ડ એટલે કે 2 શબ્દ હોત. TTN 2 શબ્દ નથી, એક શબ્દ છે એટલે મેં ત્યાં 1 લખ્યું. એક જ શબ્દની જગ્યાએ મૂકો છે તો C નીકળી જશે, એની જગ્યાએ જો TTN આવી ગયું છે, અને અટેન્શન આખો વર્ડ છે થઈ જાય છે. ફરીથી રિપ્લેસ કમાન્ડ, બરાબર. રિપ્લેસ કમાન્ડથી સૌથી પહેલા એની વાક્ય રચના યાદ રાખો. ઓલ્ડ ટેક્સ્ટ, તમારે જૂની ટેક્સ્ટ શું છે તો કે આપણો જે કંઈ પણ સુધારો કરવો છે એ જ વર્ડ પહેલા લખવાનું, બરાબર. રાજકોટ ઇઝ અ ડર્ટી સિટી. હવે મારે ડર્ટીની જગ્યાએ ક્લીન કરવાનું છે, બરાબર. આપણે ડર્ટી જે શબ્દ છે એને કાઢીને આપણે ક્લીન લખવાનું છે. તો ડર્ટી શબ્દ, ડર્ટી છે કેટલામાં થાય, ચાલુ કેટલામાં અક્ષરથી થાય છે તો 11મા શબ્દથી થાય છે, તો ત્યાં લખવાનું 11મો શબ્દથી ચાલુ કરવાનો. અને લખ્યું છું 5. 5 શું કામ લખું છું તો કે 5 અક્ષરનો મારે એક શબ્દ લેવો છે. જ્યારે આપણે આખું વાક્ય લખતા હોય ત્યારે તમારે શબ્દની ગણતરી કરીને તમારે લખવું પડે, અને વર્ડ લખતા હોય તો તમારો આખો વર્ડ છે એક વર્ડ છે તો 1, પણ જ્યારે વાક્ય લખતા હોય ત્યારે તમારા શબ્દના અક્ષર ગણીને લખવું પડે, બરાબર. તો જો ક્લીન સિટી આવી ગયું છે, બરાબર. ડર્ટીની જગ્યાએ ક્લીન લખાઈ ગયું છે. તો આ રીતે રિપ્લેસ કમાન્ડ છે તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તમારે રિપ્લેસ હજી ચોપડીમાંથી એકવાર વ્યવસ્થિત વાંચવું પડશે ને અહીંયા તમારે હજી એકવાર વ્યવસ્થિત સમજવાની જરૂર છે, એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે, બરાબર. સ્ટાર્ટ નંબર તમારે જ્યારથી તમારે જે નંબર સુધારવો હોય એના સ્ટાર્ટિંગ નંબર આપણે લખવાના. તો એના સ્ટાર્ટિંગ નંબર 11મા નંબર ઉપર આવતો હોય તો તમારે 11મો નંબર લખવાનો.
એને સ્ટાર્ટિંગ નંબર કહેવાય. ત્યારબાદ છેલ્લા બે ફંક્શન છે REPT, રેપ્ટ અને ટ્રીમ. રેપ્ટ ફંક્શન પણ સાવ ઇઝી છે. રેપ્ટ ફંક્શનથી શું થશે તો કે રેપ્ટ ફંક્શનના ઉપયોગથી આપણે ટેક્સ્ટના આપેલ ચોક્કસ નંબર કેટલી વખત રિપીટ થાય છે એ જોઈ શકશું. બરાબર. રેપ્ટ ફંક્શન એટલે ટૂંકમાં રિપીટ ફંક્શન છે. બરાબર. તમે 5 લખશો તેટલી વાર એ શબ્દ છે એ રિપીટ થશે. ત્યારબાદ ટ્રીમ ફંક્શન છે. ટ્રીમનું મિનિંગ થાય કટ કરવું. બરાબર. ટ્રીમનું મિનિંગ થાય કટ કરવું, કાપવું. હવે તમારે ટ્રીમ કરવું છે કોઈ પણ વસ્તુ તો બરાબર. હવે શું થશે તો કે રાજકોટ પછી સ્પેસ કરીને હું લખું છું રાજકોટ એરપોર્ટ ઓથોરિટી. બરાબર. તો આમાં મેં કેટલી બધી સ્પેસ મૂકી છે. ટ્રીમથી શું થશે, જે વધારાની સ્પેસ છે એને કાઢી નાખશે, કટ કરી નાખશે, ટ્રીમ કરી નાખશે ટૂંકમાં. અને નોર્મલ સ્પેસમાં તમારું આખું જે વાક્ય છે અથવા આખો જે તમારું શબ્દ છે એ આવી જશે. જો એરપોર્ટ ઓથોરિટી, રાજકોટ એરપોર્ટ ઓથોરિટી છે આવી ગયું. એક સ્પેસ બચ છે, બાકી આપણે કેટલી બધી સ્પેસ મૂકી છે. જો આ સ્પેસ મૂકું છું તો ટ્રીમથી જે વધારાની જે સ્પેસ છે એને કાપી નાખશે અને નોર્મલ જે સ્પેસ છે એ સેટિંગમાં તમારું અક્ષર છે અથવા લખાણ છે તમારું આવી જશે. તો આ રીતે ટ્રીમ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. આપણા અહીંયા ટેક્સ્ટ ફંક્શન છે બધા પૂરા થાય છે. થોડાક 1-2 ફંક્શન છે જે અઘરા છે એટલે તમને ન સમજાય તો વિડીયો ફરીથી આગળ કરી જોઈ લેવો. બરાબર. હવે આવતા વિડીયોમાં આપણે નવું ફંક્શન છે એ જોઈશું. આજનું આપણું આ ટેક્સ્ટ ફંક્શન અહીં પૂરું થાય છે. હું આશા રાખું છું કે તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. થેન્ક યુ.